નમસ્કાર, દૂરદર્શન સમાચારની સાથે હું નિકેતા શુક્લા આપનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, બુલેટિનમાં આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને તેલંગાણાના પ્રવાસે છે, જ્યાં તેમણે ઘણી વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું। ત્યારબાદ પ્રધાનમંત્રી આજે સાંજે જામનગર આવી પહોંચશે અને આવતીકાલે સોમનાથ અમૃત મહોત્સવમાં તેઓ ભાગ લેશે। આ સાથે જોડાયેલી તમામ મહત્વની ખબરો મેળવીશું। તો અમદાવાદના થલતેજ ખાતેના રામધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જોડાયેલી પણ તમામ વિગતો મેળવીશું। તો ટીવી કે પ્રમુખ વિજય થાલાપતિએ આજે તામિલનાડુના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા અને એ સાથે ઘણા પણ જે મંત્રીઓ છે તેમણે પણ શપથ લીધા હતા। આની પણ વધારે વિગતો મેળવીશું। તો આજના આઈપીએલના ડબલ હેડર મુકાબલા વિશે પણ જાણીશું અને રાજ્યમાં પ્રવર્તતી ગરમી વિશે પણ વધુ માહિતી મેળવીશું અને સાથે વધારે વિશેષ વિગતો પણ વધુ મેળવીશું। પરંતુ એ પહેલાં નજર કરી લઈએ હેડલાઇન્સ પર। અમદાવાદના થલતેજમાં આવેલા શ્રી સનાતન રામધામ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત। 90 વર્ષ જૂના મંદિરનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા અન્ય દાતાઓના સહયોગથી કરાયો છે જીર્ણોદ્ધાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોની સુખાકારી માટે કરી મંગલ કામના। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટક અને તેલંગાણાના પ્રવાસે। બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠ નિમિત્તે નવનિર્મિત ધ્યાન મંદિરનું કર્યું લોકાર્પણ। પીએમએ કહ્યું, આ ધ્યાન મંદિર આવનારી અનેક પેઢીઓ માટે શાંતિ અને ઉપચારનું બનશે કેન્દ્ર। તો બીજી તરફ પ્રધાનમંત્રીએ તેલંગાણાને 9400 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ। પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે। મોડી સાંજે પીએમ મોદી પહોંચશે જામનગર। જામનગરમાં કરશે રાત્રિ રોકાણ। આવતીકાલે સોમનાથ અમૃત મહોત્સવમાં થશે સામેલ। સોમનાથમાં વિશેષ મહાપૂજા અને ધ્વજારોહણનું આયોજન। આવતીકાલે પીએમ મોદી વડોદરામાં સરદાર ધામ છાત્રાલયનું કરશે લોકાર્પણ। સરદાર ધામમાં ઈ-લાઇબ્રેરી, ઓડિટોરિયમ અને સેન્ટ્રલ ડાઇનિંગ હોલ જેવી સુવિધાઓનું કરશે નિરીક્ષણ। જનસભાને પણ કરશે સંબોધન। ટીવી કે પ્રમુખ વિજય થાલાપતિ બન્યા તામિલનાડુના નવા અને 9મા મુખ્યમંત્રી। 9 ધારાસભ્યોએ પણ મંત્રી પદે લીધા શપથ। 13 મેના રોજ વિશ્વાસ મત માટે ફ્લોર ટેસ્ટ। આબુ રોડથી અમદાવાદ તરફ જતી કાર ચાની કીટલીમાં ઘૂસી। અકસ્માતમાં 2 લોકોના મોત, 6 લોકો ઘાયલ। બનાસકાંઠાના દાંતા પોલીસ સ્ટેશન નજીક સર્જાયો અકસ્માત। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત। આજથી 6 દિવસ હીટવેવની આગાહી। અમદાવાદમાં યલો એલર્ટ। આવતીકાલથી ગરમીના પ્રમાણમાં થશે વધારો। તો ઉત્તર ગુજરાતમાં ગરમીની અસર રહેશે વધુ। આઈપીએલ 2026માં આજે ડબલ હેડર મેચ। પ્રથમ મેચમાં ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સની લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર। તો બીજી મેચમાં છત્તીસગઢના રાયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો। સમાચાર વિગતવાર જોઈશું। કર્ણાટક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેલંગાણાની મુલાકાતે છે। હૈદરાબાદની મુલાકાત દરમિયાન તેઓ આશરે ₹9400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું છે। પીએમ મોદીએ વારંગલમાં પીએમ મિત્રા પાર્કનું ઉદ્ઘાટન અને સંગારેડ્ડીમાં ઝાહિરાબાદ ઔદ્યોગિક ક્ષેત્રનું ભૂમિપૂજન કર્યું છે। પ્રધાનમંત્રી મોદીએ હૈદરાબાદ પણજી ઇકોનોમિક કોરિડોરના ભાગરૂપે ગુડેબેલુરથી મહબૂબનગર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 167ના 4 માર્ગીય બાંધકામનો શિલાન્યાસ પણ કર્યો છે।
તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠ નિમિત્તે નવનિર્મિત ધ્યાન મંદિરનું પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન કર્યું હતું તેમજ આર્ટ ઓફ લિવિંગના વિવિધ સેવા પહેલોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું। આ અવસરે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે। આર્ટ ઓફ લિવિંગમાં સેવાની ભાવનાનું પ્રતિબિંબ છે। પર્યાવરણની રક્ષા એ આર્ટ ઓફ લિવિંગ છે। આપણે સૌ લોટસની છત્રછાયામાં છીએ। લોટસની છત્રછાયા જ દેશને એક દિવસ નવી ઊંચાઈઓ પર લઈ જશે। ભારતની સાંસ્કૃતિક ચેતનાને બેંગલુરુએ નવી ઊંચાઈ આપી છે। તેમણે જણાવ્યું હતું કે સમાજની શક્તિઓથી સફળતા મળે છે અને સમાજ રાજનીતિઓ સરકારો કરતાં વધુ શક્તિશાળી છે। આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા। अष्टादश पुराणेषु व्यासस्य वचनं द्वयम् परोपकाराः पुण्याय पापाय परपीडनम अर्थात दूसरों की सेवा करना पुण्य है और पीड़ा देना पाप है। सेवा परमो धर्म है। ये हमारे समाज का स्वाभाविक चरित्र है। पीढ़ी दर पीढ़ी ये संस्कार सरिता हम सबको संस्कारित करती है, प्रेरित करती है, ऊर्जावान बनाती है। भारत के अनेक आध्यात्मिक आंदोलनों ने अंततः स्वयं को मानव सेवा के माध्यम से ही अभिव्यक्त किया है। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે સીએમએ શ્રી રામ દરબાર તથા મહાઆરતીમાં સહભાગી થઈ રાજ્યના નાગરિકોની સુખાકારી સમૃદ્ધિ માટે મંગલ કામના કરી હતી। અમદાવાદ જગન્નાથ મંદિરના પીઠાધીશ દિલીપદાસજી મહારાજ, મોહનદાસજી મહારાજ, રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી સહિતના સંતો મહંતો, મંદિરના ટ્રસ્ટીઓ, દાતાઓ, સ્થાનિક અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જય શ્રી રામ તથા શ્રી રામ ધૂનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। અનેક રાજકીય મહાનુભાવો આ વિસ્તારના ભાજપના રાજકીય મહાનુભાવોનો और ભારતભરના સાધુ સંતો ગણમાન વ્યક્તિઓનો ખૂબ જ ધૂમધામથી અનેક હરિભક્તો આ મંદિર ઉપર ખૂબ જ ભક્તો દર્શનનો લાભ લીધું છે। હરિકા ભજે સ્વર્ગ। જો ભગવાનનો ભક્ત હોય એની કોઈ નાત નહીં। સનાતન ધર્મ હિન્દુ ધર્મ ને પણ ભગવાન શ્રી રામ એવો ઉપદેશ આપે। પિતા પુત્રનો સુધર્મ, નાના ભાઈ મોટા ભાઈનો સુધર્મ, દેરાણી જેઠાણીનો સુધર્મ, સેવકને સ્વામીનો સુધર્મ, રાજાને પ્રજાનો સુધર્મ, એક આજ્ઞાંકિત પુત્ર કેવો હોવો જોઈએ એ આપણને ભગવાન રામજીના જીવનમાંથી પ્રેરણા મળે છે। અને સમગ્ર ભારતની વર્ષની અંદર આપણે જાણીએ છીએ કે ભગવાન રામનું નામ એક એવું છે કે જેનું ઉચ્ચારણ કરતાની સાથે માણસના બધા જ પાપ નાશ થતા હોય છે। ટીવીકેના વડા અને અભિનેતામાંથી નેતા બનેલા સી જોસેફ વિજય તમિલનાડુના નવા મુખ્યમંત્રી બન્યા છે। તેમણે તામિલમાં શપથ લીધા હતા। રાજ્યપાલે તેમને મુખ્યમંત્રી પદે શપથ લેવડાવ્યા હતા। તેમની સાથે અન્ય 9 મંત્રીઓએ પણ શપથ લીધા છે। શપથવિધિ સમારંભમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા। વિજયે 13મી મે સુધીમાં વિધાનસભામાં વિશ્વાસ મત પ્રાપ્ત કરવાનો રહેશે। ટીવીકેના પ્રમુખ વિજયે રાજ્યપાલને કોંગ્રેસ, સીપીઆઈ, સીપીઆઈએમ, વીસીકે અને આઈયુએમએલ પક્ષો દ્વારા અપાયેલા સમર્થન પત્ર આપ્યા છે। ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારના મંત્રીમંડળ વિસ્તરણ કરવામાં આવ્યું છે। રાજધાની લખનૌમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા। આ વિસ્તરણમાં 6 નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી રહ્યા છે, જ્યારે 2 વર્તમાન મંત્રીઓને કેબિનેટ મંત્રી અજીત પાલ અને સોમેન્દ્ર તોમરને પદ પર બઢતી આપવામાં આવી છે। અન્ય 6 શપથ ગ્રહણ કરનારા મંત્રીઓના નામની વાત કરીએ તો ભૂપેન્દ્ર ચૌધરી, મનોજ પાંડે, કૃષ્ણ પાસવાન,
કૈલાસ રાજપૂત, સુરેન્દ્ર દિલેર તથા હંસરાજ વિશ્વકર્માનો સમાવેશ થાય છે. કર્ણાટક અને તેલંગાણાના પ્રવાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવશે. તેઓ રાત્રે જામનગર પહોંચશે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સવારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ અને ભારતની અતૂટ આસ્થા અને સભ્યતાની વિરાસતના પ્રતીક સોમનાથ મંદિરમાં સોમનાથ અમૃત પર્વમાં ભાગ લેશે. સોમનાથ અમૃત મહોત્સવ સોમનાથ મંદિરના પુનર્નિર્માણના ઉદ્ઘાટનના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. મહાપૂજા અને વિશેષ કુંભ અભિષેક તેમજ ધ્વજારોહણ કાર્યક્રમમાં સામેલ થશે. આ અવસરે પ્રધાનમંત્રી સોમનાથ મંદિરની વિરાસતને અનુલક્ષીને એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ પ્રદર્શિત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી આવતીકાલે વડોદરામાં સરદાર ધામ છાત્રાલયનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે જામનગર આવી પહોંચશે, જ્યાં એરફોર્સ સ્ટેશનથી લાલ બંગલા સર્કલ સુધી તેમના ભવ્ય અભિવાદન માટે જનમેદની ઉમટી પડશે. તેમના આગમનને લઈને સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વિવિધ રાજ્યોમાં ભાજપની જીતના ઉત્સાહ વચ્ચે યોજનારા આ સમારોહને લઈને સમગ્ર શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. પ્રધાનમંત્રી મોદી જામનગરના ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતે આજે રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ આવતીકાલે સવારે તેઓ સોમનાથ માટે રવાના થશે. જામનગરમાં આજે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થવાનું છે, ત્યારે તમામ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. મારી પાછળ દ્રશ્યોમાં જોશો, જામનગર શહેરના લાલ બંગલા સર્કલથી ટાઉન હોલ સર્કલ સુધીના વચ્ચે જે છે વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં આજે રાત્રિના ભવ્ય અભિવાદન સમારોહ યોજાવાનો છે. આજે રાત્રે વડાપ્રધાન સીધા જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આવી પહોંચે, ત્યારબાદ તે જે સીધા મોટર માર્ગે લાલ બંગલા સર્કલ ખાતે આવશે અને લાલ બંગલા સર્કલ ખાતે અહીં ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને આવતીકાલે જે આજે રાત્રે સર્કિટ હાઉસ ખાતે રોકાણ કર્યા બાદ આવતીકાલે વડાપ્રધાન સોમનાથ ખાતે રવાના થશે. મુસ્તાક દલ, દૂરદર્શન સમાચાર, જામનગર. સાંસદ મનસુખ વસાવાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ચંદ્રશોભા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રાજપીપળા ખાતે પ્રથમ વખત સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 59 યુગલ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આ અવસરે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નર્મદા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. સાંસદ મનસુખ વસાવા તથા ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં યોજાયેલ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લઈ રક્તદાન કર્યું હતું. નર્મદા જિલ્લાના અલગ અલગ જગ્યાએથી 59 જેટલા જોડામાં ભાગ લીધો છે અને આજે ખરેખર આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 સુધીમાં દેશને જ્યારે વિકસિત ભારત બનાવવા માંગે છે, તો સાચા અર્થમાં દેશના એક નાગરિકે એક આવા સંગઠનોએ આના સાથે જોડાવવું પડશે. અને રાજપીપળા ખાતે સમસ્ત આદિવાસી સમાજનો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં 59 જેટલા જોડાઓએ એમને ભાગ લીધો છે અને એમના સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી બ્રાહ્મણ દ્વારા એમને લગ્ન ગ્રંથિથી જોડાવાના છે અને એની સાથે સાથે એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના વિશ્વવિખ્યાત સાસણગીરની આજે બોલિવૂડના જાણીતા કલાકારોએ મુલાકાત લેતા ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. બોલિવૂડ સ્ટાર્સ આયુષ્માન ખુરાના, સારા અલી ખાન, વામિકા ગબ્બી અને રકુલપ્રીત સિંહે ગીરના જંગલમાં સફારી કરી એશિયાઈ સિંહોના રૂબરૂ દર્શન કર્યા હતા. રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને વન વિભાગના અધિકારીઓએ સ્ટાર્સનું સ્વાગત કર્યું હતું. જંગલ સફારી દરમિયાન મહેમાનોએ આશરે 15 જેટલા સિંહોના દર્શન કર્યા હતા. મેં અને માનની જીતુભાઈ અધિકારીઓ સાથે સફારી ગીર જંગલ સફારી કરી અને એ સફારીની અંદર ખૂબ અનુભવ મળ્યો. સિંહને પણ વિહરતા જોયા. બીજી જે જીવસૃષ્ટિ છે વન્ય પ્રાણીઓ, એ જીવસૃષ્ટિ પણ જોવા મળ્યું. અને સૌથી અહીંયા વખાણવા લાયક એ છે કે સફારીનો આખો રૂટ છે, એ રૂટ ખૂબ સારી રીતે મેન્ટેન કરેલો છે, જેથી ટુરિસ્ટને પણ કમ્ફર્ટ આવે. ને રસ્તામાં જે ટુરિસ્ટ હતા એ રાજ્યના હતા, રાજ્ય બહારના હતા, એ બધાને પણ એના અનુભવ પૂછ્યા અને ખૂબ એ લોકોને સારો અનુભવ રહ્યો છે. અહીંયા જે ફિલ્મ સ્ટાર પણ
જે સફારીમાં જોવા સાથે મળ્યા હતા એ લોકોનો પણ અનુભવ ખૂબ સારો રહ્યો. સુરતના અમરોલીમાં તાપી કિનારે આવેલો શાંતિદૂત વૃદ્ધાશ્રમ નિરાધાર વૃદ્ધાઓ માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ બન્યો છે. આ વૃદ્ધાશ્રમમાં વિનામૂલ્યે 80 જેટલા લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવી રહી છે, જેમાં ગંભીર બીમારીથી પીડાતી માતાઓની વ્યક્તિગત સાર સંભાળ કરવામાં આવે છે. આશ્રમમાં કોઈ નોકર રાખવાને બદલે મધુબહેન અને રાધીબહેન પોતે જ તમામ વ્યવસ્થા સંભાળીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. મધર્સ ડે નિમિત્તે અનેક નિરાધાર માતાઓ માટે મા બનીને સેવા કરતા આ કર્મયોગી અન્ય માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. આશ્રમમાં 80 માતાઓ છે. 2005 થી લઈને આપણે ચાલુ કરેલું વૃદ્ધાશ્રમ, તો એમાં 122 માતાજીને દેવ થઈ ગયા અને મેં કાંધ આપી શમશાનમાં ક્રિયાવિધિ બધી પોતે કરું છું. દુનિયા માતાજીઓ માતા માને છે, પણ મારી માટે તો બધી દેવીઓ જ છે અને મને બહુ આનંદ થાય છે. મધર ડે નિમિત્તે કે જેવી રીતે હું માતાજીઓની સેવા કરું છું એવી હું બધાને એવી પ્રાર્થના કરું છું, તમારી પોતપોતાની માની તમે ઘરમાં એવી સેવા કરો એક જન્મ. રાજ્યમાં ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યના 17 જિલ્લાઓમાં બનાવાયેલા રમતગમત સંકુલમાં એડમિશન અપાય છે. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વિવિધ એથ્લેટિક્સ રમતોનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્યના 17 જિલ્લાઓમાંથી 300 ભાઈઓ અને 350 બહેનોએ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. 17 જિલ્લાઓમાંથી ઓવરઓલ પ્રદર્શનમાં અંડર 14માં ભાવનગર જિલ્લાએ અને અંડર 17માં બનાસકાંઠા જિલ્લાએ પ્રથમ રહ્યા હતા. ગુજરાત સ્ટેટમાંથી આપણે ખેલ મહાકુંભ યોજવામાં આવે છે, એમાંથી જે પ્રતિભાશાળી ખેલાડીઓ છે એમાં વાયટી દ્વારા અને ત્યારબાદ પીટીનું ટ્રાયલ લઈને અને ડીએલએસએસમાં એ લોકોને એડમિશન આપવામાં આવે છે. ડીએલએસમાં આવ્યા પછી બાળકોને ખૂબ સારી રીતે તાલીમ માટે કોચિસ અને વૈજ્ઞાનિક ઢબે કોચિસ દ્વારા એ લોકોને कोचिंग આપવામાં આવે છે. 19 डीएलएसएस यहाँ पे भाग लेने आई है, उसमें से हमारी डीएलएसएस बनासकांठा ओवरऑल चैम्पियनशिप बनी है और अंडर 17 में और अंडर 14 अंडर 19 में तीनों में ओवरऑल चैम्पियनशिप और ट्रैक इवेंट, थ्रो इवेंट एंड जंप इवेंट में ऑल ओवर हम चैम्पियन हैं. અંબાજીના દાંતા અકસ્માતની ઘટનામાં મૃત્યુઆંક વધીને 2 થયો છે. દાંતા પોલીસ સ્ટેશન પાસે આબુ રોડથી અમદાવાદ જતી કારે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. કારની ટક્કરથી ખેતરમાં ફંગોળાયેલા ચાની કિટલીના માલિક પરથીભાઈ માજીરાણાનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં કરુણ મોત નીપજ્યું છે. અગાઉ કારમાં સવાર એક વ્યક્તિનું પણ મોત થયું હતું. આ દુર્ઘટનામાં ઘાયલ અન્ય 6 લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસ તપાસ ચાલુ છે. અને હવે વાત કરીએ હવામાનની, તો ગુજરાતમાં ઉનાળો હવે આકરા મિજાજમાં જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ 10 મેથી 14 મે સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. આ દિવસો દરમિયાન ગરમ પવન ફૂંકાવાની અને તાપમાન ઊંચું રહેવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે રાહતના સમાચાર એ છે કે 15 મે અને 16 મેના રોજ રાજ્યમાં કોઈપણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નથી. એટલે કે 5 દિવસના અસહ્ય તાપ બાદ 6ઠ્ઠા અને 7મા દિવસે ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થવાની અને વાતાવરણમાં રાહત થવાની શક્યતા છે. નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપવામાં આવે છે. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. और मैक्सिमम टेम्परेचर रियलाइज़ की बात करेंगे तो अहमदाबाद में 43 और गांधीनगर में 42.8 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर पिछले 24 घंटे में रियलाइज़ हुआ है. और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे तो सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर पिछले 24 घंटे में रियलाइज हुआ है वो सुरेंद्रनगर 44.3 डिग्री सेल्सियस. और वार्निंग की बात करेंगे तो आने वाले 6 दिनों के लिए हीट वेव की वार्निंग है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में. મહારાષ્ટ્રના પૂર્ણાના રસ્તાઓ પર આજકાલ યુવાનોની કુલ લાઈફ સ્ટાઇલ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં યુવાનો પોતાના રોજિંદા વાહન વ્યવહારમાં ઇલેક્ટ્રિક સાયકલનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં ના ફ્યુઅલ ભરવાની ઝંઝટ અને અન્ય ખર્ચાઓથી પણ છુટકારો મળી રહ્યો છે. અને મહત્વની વાત તો એ છે કે સાયકલિંગ કરવાથી ફિટનેસ પણ જળવાઈ રહે છે. જોઈએ આ અંગેનો ખાસ અહેવાલ.
पहले जैसे बड़े शहरों के ट्रैफिक में 1 लाख रुपए की बाइक पर पेट्रोल फूकने का जमाना गया। ये है जेनजी का नया हैक। मैं इस वक्त पुणे के ई मोटराट के प्रीमियम इलेक्ट्रिक व्हीकल पर बैठा हूँ। पसीना बहाकर ऑफिस जाने का टाइम अब खत्म। ये इलेक्ट्रिक व्हीकल सड़कों के साथ साथ ग्लोबल ईवी मार्केट पर भी अपना दबदबा बना रही है। चलिए इस इलेक्ट्रिक व्हीकल की एक राइड लेते हैं। आज का युवा सिर्फ एक सवारी नहीं चाहता, उसे हेल्थ, सस्टेनेबिलिटी और टेक्नोलॉजी का एक ऐसा कॉम्बो चाहिए जो कूल दिखे। ट्रैफिक में रेंगने से बेहतर है एक ऐसी स्मार्ट साइकिल जो थ्रॉटल घुमाते ही 25 किलोमीटर प्रति घंटे की रफ्तार पकड़े। ये साइकिल अब सिर्फ 2 पहिए नहीं बल्कि नेक्स्ट जेन भारत का एक लाइफस्टाइल स्टेटमेंट बन चुकी है। जैसे सारे प्रोडक्ट स्मार्ट होते हैं राइट विद टाइम, वैसे ही साइकिल को भी ज़रूरत थी स्मार्ट होने की। तो इसी से इलेक्ट्रिक साइकिल का निर्माण हुआ। और आप देखोगे कि जो बच्चे हैं, जेनजी है, यूथ है, इन्होंने भी इसे एज अ स्मार्ट सोल्यूशन अडॉप्ट किया बड़े अच्छे से। इसे एक साधारण साइकिल समझने की भूल मत कीजिएगा। ये एक सुपर स्मार्ट गैजेट है। ये देखिए इसकी रिमूवेबल बैटरी। आप इसे अपने ऑफिस के डेस्क पर या आप जहां भी चाहे इसे चार्ज पर लगा सकते हैं। टेक और फिटनेस का ये कॉम्बिनेशन आपको किसी महंगी मोटरसाइकिल में नहीं मिलेगा। सबसे बड़े गर्व की बात यह है कि ये कोई इंपोर्टेड माल नहीं है। पुणे की इस फैक्ट्री में बन रही ये ई साइकिल्स आज सीधा यूरोप, जापान और मिडिल ईस्ट की सड़कों पर एक्सपोर्ट हो रही हैं। भारत का ये लोकल स्टार्टअप अब दुनिया के सबसे बड़े ईवी प्लेयर्स को उनके ही घर में टक्कर दे रहा है। हमारा प्रोडक्ट हर एक टीनेजर्स को लेके है, लाइक इन बिटवीन लेस देन 20 इयर्स, देन 30 और मोर देन 50-60 इयर्स के भी लोग जो है वो हमारे प्रोडक्ट को यूज कर रहे हैं फॉर डिफरेंट पर्पसेस एंड कम्यूट। सो हमारा प्रोडक्ट सिर्फ एक वर्टिकल को फोकस नहीं कर रहा है। दे आर फोकसिंग ऑन बोथ द थिंग्स, अवर ग्रीन फील्ड इकोनॉमी आल्सो एंड एज वेल एज हेल्थ एंड कम्यूट। વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO મહાનિર્દેશક ટેડ્રોસ એડનોમ ગેબ્રિયાસે સ્પષ્ટ કર્યું છે કે હંતા વાયરસ કોવિડ-19ની જેમ નથી। સ્પેનની ગ્રેનેડિલા ડે અબોના બંદરગાહ પર આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે જ્યાં આજે હંતા વાયરસ પ્રભાવિત ક્રૂઝ શિપ પહોંચવાનું છે, ગેબ્રિયાસે કહ્યું કે કોવિડ-19ને લઈને લોકોમાં ચિંતા સ્વાભાવિક છે કારણ કે તેની કડવી યાદો હજુ પણ લોકોના મનમાં તાજી છે। જો કે હાલમાં સ્વાસ્થ્ય એજન્સીઓ તેની ઉપર નજર રાખી રહી છે અને કોઈ મોટી આપત્તિની આશંકા નથી। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સંઘર્ષ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। વિક્ટરી ડે પરેડ સમયે પુતિને જણાવ્યું હતું કે યુક્રેન સાથેનું યુદ્ધ હવે તેના અંત તરફ છે। તેમણે ફરી એક વખત પશ્ચિમી દેશો, ખાસ કરીને યુરોપીય દેશો અને અમેરિકા પર યુદ્ધને ભડકાવવા અંગે અને યુક્રેનનો ઉપયોગ રશિયાની વિરુદ્ધ કરવાનો આરોપ લગાવ્યો હતો। પુતિને એમ પણ કહ્યું હતું કે કાયમી શાંતિ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યા પછી જ તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે કોઈ ત્રીજા દેશમાં મુલાકાત કરવા માટે તૈયાર છે। વાત કરીએ આઈપીએલની, તો આઈપીએલ 2026માં આજે હાલ ચેન્નઈમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે। ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે। આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે શાનદાર શરૂઆત કરી છે। 9.4 ઓવરમાં 4 વિકેટના નુકસાન સાથે 115 રન ફટકાર્યા છે। તો બીજી તરફ ડબલ હેડરની બીજી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે। મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સાંજે 7:30 વાગ્યાથી રમાશે। તો આ સાથે જ આ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીશું। નમસ્કાર।